આજનો આપણો ટોપિક છે નેટવર્કિંગ ડિવાઇસીસ. જે લાસ્ટ વિડીયોમાં મેં વાત કરેલી કે નેટવર્કિંગ ડિવાઇસીસ ઉપર આપણે બ્રીફમાં સમજીએ, બટ આગળ હું એક વિડીયો લઈને આવીશ જેમાં પ્રોપર ડિસ્કશન કરીશું, રાઈટ? આજનો આપણો ટોપિક છે નેટવર્કિંગ ડિવાઇસીસ, જેમાં છે હબ, સ્વિચ અને રાઉટર. ઓકે, key points આપી દીધા: ડમ્પનેસ, હાઈ કોસ્ટ એન્ડ વાઈફાઈ. હવે આપણે સમજીએ ડિફરન્સ. ઓકે, હબ ઇઝ અ ડમ્બ ડિવાઇસ. સી, ડમ્બ શું કામ હે કે હબ છે ને એક પેલા તો હબ નો યુઝ થાય નેટવર્ક બનાવવા માટે. તો નેટવર્ક કઈ રીતે બનાવે છે હબ, એ જોઈ લ્યો પેલા. આ હબ છે, આ જે છે એ હબ છે. ઓકે, આ જે ડિવાઇસ છે એ હબ છે. ઓકે, આના યુઝ થી તમે નેટવર્ક બનાવી શકો. કઈ રીતે? તો કે જો આમાં પોર્ટ્સ દેખાય છે. જેટલા પણ પોર્ટ્સ છે એ બધા પોર્ટ્સ થ્રુ તમે એટલા એક કનેક્શન પર્ટિક્યુલર પીસીસ સાથે કરી શકો, બરોબર? તો એના માટે તમારે વાયર્સ જોશે, જેના થ્રુ તમે આ રીતે સેટઅપ કરી શકો. તો આ એક આખું હબ થ્રુ બનેલું નેટવર્ક છે. ઓકે, આ ઇમેજ જે છે એમ. ઓકે, હવે સમજો પર્ટિક્યુલર પેલું પીસી છે, એને કોઈ રિક્વેસ્ટ કરી, હબ થ્રુ રિક્વેસ્ટ ગઈ અને હબ થ્રુ રિસ્પોન્સ આવે છે. ઓકે, હવે હબ થ્રુ ડેટા શેરિંગ ની પ્રોસેસ થાય છે. સપોઝ આ પીસી થી આ પીસી માં જવું જોઈએ, એ ઇન બિટવીન જેટલા પીસી છે બધા સાથે શેર કરતા કરતા અહીંયા સુધી પહોંચે. તો આ કેવું થઈ ગયું કે ડમ્બનેસ થઈ ગઈ, કે પર્ટિક્યુલર જે પીસી ને મોકલવાનું છે એની જગ્યાએ બધાને શેર કરે છે, રાઈટ? આ ડમ્બનેસ છે. પ્લસમાં જે હબ બને છે એમાં વાયર્સ ની જરૂર પડે છે, રાઈટ? તો ડમ્બનેસ તમે સમજો કે એક આપણે નોર્મલ એક્ઝામ્પલ લઈએ કે ચેટ કરો છો તમે કોઈ પર્સન સાથે. ઓકે, તો તમારા ફેમિલીમાં જેટલા પણ પર્સન છે એ બધા એકબીજા સાથે કનેક્શનમાં છે. કોઈ ફાઇલ શેર કરો છો, કોઈ મેસેજ શેર કરો છો. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ, જીએફ સાથે ચેટ કરો છો. હવે બધાના મોબાઈલમાં ડિસ્પ્લે થાય તો કેવું લાગે? પ્રાઇવેસી. આ ડમ્બનેસ છે, એને ઓવરકમ કરવા માટે શું આવેલું? સ્વિચ. ઓકે, સ્વિચ પણ સેમ હબ જેવું જ દેખાય છે. ઓકે, જોઈ શકો તમે. થોડો ઘણો ડિફરન્સ એ છે કે એમાં એક સ્માર્ટનેસ જે જરૂરી હતી એ આવી ગઈ. જે ડેટા જેના સુધી પહોંચાડવાનો છે ત્યાં જ જશે, નહીં કે બધા સાથે શેરિંગ. ઓકે, તો સ્માર્ટનેસ આવી ગઈ. ઓકે, પરફેક્ટ થઈ ગયું. બટ એક ઇસ્યુ શું છે કે ચલો તમારે નેટવર્ક બનાવવું છે. હવે સ્વિચમાં અહીંયા આપણે પાછળ એક એક્ઝામ્પલ છે, એમાં જો સ્વિચમાં પોર્ટ્સ છે 10 અરાઉન્ડ હશે, આઈ ગેસ 10 ઓર સમથિંગ, તમે ગણી લેજો. ઓકે, તો સપોઝ 10 પોર્ટ્સ છે. ઓકે, તો 10 કનેક્શન બનશે. તો નેટવર્ક કેટલા ડિવાઇસ નું બન્યું? 10. સર, 10. ઓકે, નેટવર્ક ઓફ 10. ઓકે, હવે 10 ડિવાઇસ ની જગ્યાએ મારે 100 ડિવાઇસ નું કનેક્શન બનાવવું હોય તો મારે શું કરવું પડશે? સ્વિચ અપગ્રેડેડ વર્ઝન વાળું ઓર હાઈ કોસ્ટમાં જે મળતું હશે કે જેમાં 100 પોર્ટ્સ અવેલેબલ હોય, કે પછી તમે જે કંઈ બી વિચારો. ઓકે, તો એ રીતનું મારે સ્વિચ લેવું પડશે પહેલા તો, જે એટલા પોર્ટ્સ મને આપી શકતું હોય. ઓકે, તો હવે 100 પોર્ટ્સ and 100 devices, તો 100 વાયર્સ કોસ્ટ કેટલો થઈ જાય? રાઈટ? તમારે જોવું હોય તો હું તમને શોપિંગમાં જઈને દેખાડું. ઓકે, વેઇટ અ સેકન્ડ. ઓકે, વેઇટ.
સ્વિચ નેટવર્કિંગ ડિવાઇસ. મારો પ્રોક્સી ઓન હશે. ઇમેજીસમાં જઈએ. થોડુંક નેટવર્ક છે. ઓકે ચાલો. સી અહીંયા કેટલા પોર્ટ્સ છે. ઓકે શોપિંગમાં જઈએ. ઇમેજ જોઈ લીધી, શોપિંગમાં જઈએ. બસ નોર્મલ એવું સ્વિચ લ્યો છો તો પણ 14,000, 15,000, 23,000. ઓકે તમે વિચારી શકો કે મેં જે કનેક્શન વાળી વાત કરી એના માટે તમારે કેટલું કોસ્ટ થઈ જાય ખાલી સ્વિચ નો જ. ઓકે તો હવે આ જે કેબલ્સ છે કનેક્શન માટેના એનો કોસ્ટ જોઈએ. લેન કેબલ શોપિંગ. સારામાં સારો અને થોડીક લાંબી એવી લેન્થ પ્રોવાઈડ કરતો હોય એવો આપણે કેબલ લઈએ તો એ 400 રૂપિયા રાઉન્ડમાં પડે તમને. બરોબર છે. ચલો ને આ લઈ લ્યો 189 વાળો. તો પણ તમે ગણી લ્યો 100 વાયર્સ લ્યો એટલે કેલ્ક્યુલેટર કરી લેજો × 100 કરીને. તો કેવડી કોસ્ટ થઈ ગઈ. બરાબર. અને પ્લસમાં કે ચાલો તમે 100 ડિવાઇસ 100 વાયર્સ આ બધાનું એક જ સ્વિચમાં કનેક્શન કરો તો રૂમ નકરો વાયર થી ભરાયેલો જ લાગે. તો મેન્ટેનન્સ પણ વધી જાય, કોસ્ટ પણ વધી જાય, રાઈટ. તો આ બધું સ્વિચમાં સ્માર્ટનેસ છે, પ્રોપર છે, કનેક્શન એ મસ્ત કરી દે છે, બધી જ સાચી વાત. પણ આજે વાત થઈ આપણે કનેક્શન બનાવવા માટે વાયર્સ અને હાઈ કોસ્ટની. આને ઓવરકમ કરવા માટે આપણી પાસે આવી ગયું છે રાઉટર. ઓકે એની ફંક્શનાલિટી વાઈફાઈ મેં લખ્યું છે વાયરલેસ ફિડિલિટી. ફૂલ ફોર્મ નથી જોતો આપણે. ફૂલ ફોર્મ બધાને વાઈફાઈ પૂછો એટલે ફૂલ ફોર્મ જ આપણે ફૂલ ફોર્મ નથી જોતું. ચલો રાઉટર તો બધા જોયું જ હશે, ઘરે ઘરે હોય છે અત્યારે. જાજી કઈ ખબર હોય ન હોય બટ રાઉટર હોવું જોઈએ બીકોઝ નેટ યુઝ કરવું હોય. બરાબર. ચાલો તો રાઉટર છે. હવે સી રાઉટર થ્રુ તમે કેટલા કનેક્શન બનાવી શકો છો. અ લોટ મોર. રીઝન વાઈફાઈ ફંક્શનાલિટી. ઓકે તો આના લીધે શું થાય તમારે જેટલા કનેક્શન બનાવો એટલા બનાવી શકો જસ્ટ યુઝિંગ વાઈફાઈ. ઓકે તો તમારે વાયર્સની એટલી કઈ માથાકૂટ રહેતી નથી. સ્માર્ટનેસ પણ આવી જાય છે અને કોસ્ટ પણ એટલું ન લાગે બીકોઝ વાયર્સ વાળો કોસ્ટ તો જતો જ રહ્યો અને રાઉટરની સર્વિસ ચાર્જ પણ એક નોર્મલ પર્સન અફોર્ડ કરી શકે એવું જ હોય છે. બરાબર. બાકી જેવો તમારો યુઝ. સ્માર્ટનેસ છે, વાયરલેસ કનેક્શન કરી શકો છો અને બહુ સારું એવું મોટું નેટવર્ક પણ તમે બનાવી શકો છો વિધાઉટ વાયર્સ, રાઈટ. બધા જ પોઈન્ટ્સ થ્રુ તમે સમજી ગયા હશો કે નેટવર્કિંગ ડિવાઇસીસમાં હબ, સ્વિચ અને રાઉટર આ ત્રણેય અલગ અલગ કઈ રીતે છે. ઓકે અને મોસ્ટ પ્રોબેબલી અત્યારે તો બધા રાઉટર યુઝ કરે જ છે. ઘણાએ ક્યારેય જોયું પણ નહીં હોય સ્વિચ અને હબ. ઓકે ઘણાએ જોયું પણ હશે પણ ઇગ્નોર કરી દીધું હશે. ખબર ન હોય શું છે બટ જોયું હોય. બરાબર. ત્યાં સુધી પ્રોપર મારો આ સેશન વાળો વિડીયો જોઈને આઈ ગેસ બધાને સમજાઈ ગયું હશે કે ત્રણેયમાં ડિફરન્સ શું છે, ત્રણેય કઈ રીતે યુઝ થાય છે અને નેટવર્ક કઈ રીતે બને છે. આજના વિડીયોમાં આટલું જ. પ્રોપર વિડીયો સમજાઈ ગયું હોય બધું લોજિક વાઇઝ તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આગળ પણ વિડીયોઝ આવશે તો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો સબસ્ક્રાઇબ કરીને. આજના વિડીયોમાં આટલું જ. ઓકે બાય બાય.